નમસ્કાર મિત્રો, હાલમાં આપણા ઉનાળુ પાકની વાત કે અમુક જગ્યાએ શાકભાજીના છે, અમુક જગ્યાએ મગના છે, અડદના છે, તલના છે, વેલાવાળા શાકભાજી છે, તરબૂચ છે, આ બધા જ પાકો અત્યારે વાનસ્પતિક વૃદ્ધિની વિકાસ અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છે। તો અત્યારે કેવું હોય છે કે જેવું વાતાવરણમાં તડકો વધે અને રાતે ઠંડીનું પ્રમાણ વધે છે, તો એ કન્ડિશનમાં રોગજીવાતનો પણ એટેક વધે છે, એટલે કે એક જૈવિક તણાવ પણ વધે છે અને તાપમાન વધવાને કારણે એ અજૈવિક તણાવનો પણ સામનો કરી રહ્યો છે। તો આ કન્ડિશનમાં એ પોતે પરફોર્મ નથી કરી શકતો, મતલબ કે એ વિકાસ નથી કરી શકતો, એનો વિકાસ રૂંધાય છે અને એ સેજ પીળો પડે છે, જેના કારણે આપણને એ જ્યારે પણ વિકાસની અવસ્થામાંથી ફળફૂલની અવસ્થામાં જશે તો આપણને એનું યોગ્ય વળતર ના મળે। તો જ્યારે પણ તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય ત્યારે આપણી યુનિવિયાની જે એક પ્રોડક્ટ છે યુની લેવોકેર, કે જેની અંદર છે આપણે એલ એમિનો એસિડ, તે પણ 17 પ્રકારના, અને સાથે સાથે છે ઓર્ગેનિક કાર્બન, ઓર્ગેનિક નાઇટ્રોજન અને એનપીકેના પર્સન્ટેજ, તો એ તમારા અજૈવિક અને જૈવિક તણાવ સામે રક્ષણ આપી અને તમારા છોડને ખૂબ જ સારી રીતે વિકાસ અને વૃદ્ધિના તબક્કામાંથી લઈ જાય છે અને ખૂબ જ સરસ એવો વિકાસ જોવા મળે છે। તો આ યુની લેવોકેરને તમે 400 મિલી જેટલું પ્રમાણ રાખી છંટકાવ પણ કરી શકો છો, અથવા તો 1 લીટર પ્રમાણ રાખી જમીનમાં પીવડાવી પણ શકો છો। તો આ માવજત કરી તમારા પાકને યોગ્ય વૃદ્ધિ અને વિકાસ તરફ લઈ જવો। આવી જ માહિતી માટે યુનિવિયા સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।